ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અફરાતફરી મચી, રાજુલા પોલીસ ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે પહોંચી। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આજે એક દુર્ઘટના સર્જાઈ છે। રાજુલા તાલુકાના છતડિયા ગામ પાસે પસાર થઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ અને ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ભીષણ ગરમી અને ટેન્કરમાં ભરેલા જ્વલનશીલ પદાર્થને કારણે આગે વિકરાળ સ્વરૂપને ધારણ કર્યું હતું, જેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। હાઈવે પર ટેન્કરમાં આગ લાગતા વાહન ચાલકોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી।